હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ 1 આ તો ઈશતણો આવાસ। પાઠ 1ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે, તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે। તો ચાલો શીખીએ ધોરણ 8 ગુજરાતી વિષયનો પાઠ 1 આ તો ઈશતણો આવાસ, જે કવિતા છે તેના પ્રશ્નોના જવાબની સમજ। સૌપ્રથમ પ્રશ્ન નંબર 1 વાતચીત। સવાલ નંબર 1 કાવ્યની જે પંક્તિ તમને યાદ રહી ગઈ હોય તે ગાવાની છે। મેં અહીંયા એક પંક્તિ લખી છે, આ તો ઈશતણો આવાસ, તું આમંત્રિત અતિથિ એનો, નહીં સ્વામી નહીં દાસ, આ તો ઈશતણો આવાસ। મને આ પંક્તિ યાદ રહી છે। તમને જે પંક્તિ યાદ રહી હોય તે અહીંયા લખવાની છે। ત્યારબાદ સવાલ નંબર 2 ઈશ્વરનું આપેલું તમને શું ગમે છે અને શાથી? ઈશ્વરે આપેલ વિચારવાની શક્તિ અને ઈચ્છા શક્તિ મને સૌથી વધુ ગમે છે, કારણ કે આ શક્તિને લીધે માનવો જે ધારે તે કરી શકે છે। સવાલ નંબર 3 તમને નવરું રહેવું ગમે કેમ? જવાબમાં લખી શકાય, મને નવરું રહેવું ગમતું નથી, કેમ કે નવરા રહેવાથી બિનજરૂરી વિચારો મગજમાં આવ્યા કરે છે અને શરીરમાં આળસ ભરાઈ જાય છે। 4 નવરાશના સમયમાં તમને શું શું કરવું ગમે? નવરાશના સમયમાં મને પુસ્તક વાંચન કરવું અને ગીત સાંભળવા ગમે। આ ઉપરાંત મને બહાર રમવા જવું પણ ગમે છે। 5 તમે મિત્રો સાથે શું શું વહેંચીને ખાઓ છો? જવાબમાં લખી શકાય, હું શાળામાં મારા મિત્રો સાથે મારા ટિફિનમાં આવેલો નાસ્તો, ફળો અને બીજી ખાદ્ય સામગ્રી વહેંચીને ખાઉં છું। પ્રશ્ન નંબર 2 ઉદાહરણ વાંચો, સમજો અને બંધ બેસતા શબ્દોની જોડ બનાવો। અહીંયા કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે, તેને આપણે ઉદાહરણ મુજબ દાસ તો સેવક એવા સમાનાર્થી શબ્દોની જોડી બનાવી લખવાની છે। તો લખી શકાય, આવાસ તો ઘર, ધૂરા તો ધૂંસરી, ઉતાવળું તો અધીરું, મહેમાન તો અતિથિ, ક્ષમતા તો ગજુ। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 વાક્યોમાંના રેખાંકિત શબ્દોની વાક્યોનો અર્થભેદ સમજવાનો છે અને આપેલા શબ્દોનો ઉપયોગ કરી આવા બીજા વાક્ય બનાવવાના છે। અહીંયા તમે જોઈ શકો છો, ટીમ ઇન્ડિયાએ આજની T20 મેચમાં મહેમાન ટીમને ધૂળ ચટાડી મહેમાન ટીમ સામે યજમાન ટીમે જોરદાર પ્રદર્શન કરી ટ્રોફી પર કબજો કર્યો। આવી રીતે આપણે બીજા અર્થભેદ સમજી વાક્ય બનાવવાના છે। દાસ અને સ્વામી, તેના આધારે વાક્ય બનાવી શકાય, આપણે તો ઈશ્વરના દાસ કહેવાઈએ, ઉપરવાળો જ આપણો સ્વામી છે। 2 હાસ્ય તો રુદન, રમૂજી ટૂચકો સાંભળીને ઉદાસ ચહેરા પર હાસ્ય આવી ગયું, પિતાજીના અવસાને અમારા જીવનમાં રુદન ભરી દીધું। 3 ધીરજ તો ઉતાવળ, રોહને ધીરજ રાખીને કામ કર્યું તો કામ સાર થયું, રાહુલે કામ કરવામાં ઉતાવળ કરી તો કામ બગડ્યું। 4 અખંડ તો ખંડિત, ભગવાન કૃષ્ણની મૂર્તિ અખંડ શિલામાંથી બનાવેલ છે, ખંડિત મૂર્તિને મંદિરમાં ન રાખવી જોઈએ। આવી રીતે આપણે વાક્ય બનાવવાના છે। મેં અહીંયા જે વાક્ય બનાવ્યા છે એ જ વાક્ય બનાવવા જરૂરી નથી, તમે તમને મનગમતા વાક્ય બનાવી શકો છો। પ્રશ્ન નંબર 4 છે કાવ્યના આધારે એક શબ્દમાં જવાબ આપવાનો છે। 1 કોણ સ્વામી કે દાસ નથી? તો માણસ અથવા મનુષ્ય। 2 આનંદથી શું ખાવાનું છે? એ પીરસે તે ખાવાનું છે। 3 પોતાના કોને ગણવાના છે? એના જનને ગણવાના છે। 4 પ્રત્યેક ક્ષણે હેતનું શું વેર છે? હાસ। 5 અખંડ શું ચાલે છે? ચીચોડો। 6 શક્તિ મુજબનું શું ઉપાડવાનું છે? ધૂંસરી। 7 સૌ સાથે શું વહેંચીને ખાવાનું છે? રામરોટી। 8 અમૃત જેવું શું છે? છાશ। ત્યારબાદ પ્રશ્ન નંબર 5 આ કાવ્યનું સમૂહગાન કરવાનું છે। અહીંયા તમારે આપેલું કાવ્યનું તમારા વર્ગખંડમાં તમારા મિત્રો સાથે સમૂહમાં ગાન કરવાનું છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 6 આપેલા શબ્દોનો અર્થ દર્શાવતી કાવ્યપંક્તિ શોધીને લખવાની છે। ઉદાહરણ છે જગત, આ તો ઈશતણો આવાસ। એવી રીતે આપણે શબ્દને આધારે કાવ્યપંક્તિ લખવાની છે। 1 સંતોષ, એ પીરસે તે ખા, તું રસથી
એ આપે તે લે. 2 સમભાવ, એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે. 3 પ્રવૃત્ત, તું નવરો નવ રેજે વહેજે. 4 ધીરજ, તું અથરો નવ થાજે જાવા નવ રેજે વળી ચોંટી. 5 સંપ, સૌ સાથે વહેંચીને ખાજે રામની દીધેલ રોટી. પ્રશ્ન નંબર 7, આપેલા ભાવાર્થને લાગુ પડતી પંક્તિ કાવ્યમાંથી શોધીને લખવાની છે. 1 તું એનો આમંત્રેલ મહેમાન છે, તો તેના આધારે કાવ્યપંક્તિ લખી શકાય તું આમંત્રિત અતિથિ એનો. 2 આ તો ઈશ્વરનું ઘર છે, કાવ્યપંક્તિ લખી શકાય આ તો ઈશતણો આવાસ. 3 એના માણસોને તું પોતાના સમજ, તો વાક્ય બનાવી શકાય એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે. 4 તું હંમેશા કામ કરતો જ રહેજે, કાવ્યપંક્તિ લખી શકાય તું નવરો નવ રહેજે વહેજે. 5 કામમાં કોઈ કસર ન આવવી જોઈએ, કાવ્યપંક્તિ લખી શકાય કામમાં નાવે કદીએ કચાશ. પ્રશ્ન નંબર 8, પ્રશ્નોના જવાબ લખવાના છે. 1 ઈશતણો આવાસ શાને કહ્યો હશે, શાથી? જવાબમાં લખી શકાય કવિએ આ વિશ્વને ઈશતણો આવાસ કહ્યો છે, કારણ કે આ સમગ્ર વિશ્વ કે આખું બ્રહ્માંડ એનું જ સર્જન છે. આ વિશ્વમાં રહેતા તમામ પ્રાણીઓ અહીંના મહેમાન છે. આ વિશ્વમાં આપણે ઈશ્વરની ઈચ્છા મુજબ જ રહી શકીએ છીએ. એ જે આપે તે ખાઈએ અને એ રાખે તેમ રહીએ. સવાલ નંબર 2, ઈશ્વરની કઈ કૃપાની વાત કરી છે? ઈશ્વર પોતાની આ દુનિયામાં આપણને એક મહેમાન તરીકે રહેવા દે છે. એ આપણને ખોરાક આપે છે. આપણે નથી અહીંના માલિક કે નથી દાસ, છતાં પણ આપણને આ દુનિયામાં રહેવા દે છે. આપણી જરૂરિયાતો પણ પૂરી કરે છે. આ રીતે ઈશ્વર આપણી ઉપર અનેક પ્રકારની કૃપા કરે છે. 3 ઈશ્વર પીરસે તે રસથી ખાવાનું શાથી કહ્યું હશે? ઈશ્વર પીરસે તે રસથી ખાવાનું એટલા માટે કહ્યું છે કે ઈશ્વર આપણી મહેનત અને કર્મના આધારે જે આપણા ભાગ્યમાં લખ્યું છે તે મુજબ આપણને આપે છે, જે આપણા માટે યોગ્ય જ હોય છે, અને તેમાં જ આપણે સંતોષ માનવો જોઈએ. 4 કામ કરવા બાબતે શું કહ્યું છે? કાવ્યમાં કામ કરવા બાબતે કહેવામાં આવ્યું છે કે તું નિરંતર કામ કરતો રહે, કોઈ પણ કામમાં આળસ ન કરવી અને કામમાં કચાશ પણ ન રાખવી. 5 વહેંચીને ખાવાનું શાથી કહ્યું હશે? ઈશ્વરે આપેલું ભોજન સૌ સાથે વહેંચીને ખાવાની વાત કરવામાં આવી છે, કારણ કે એકલા ખાવા કરતાં બધા સાથે મળીને ખાવાનો આનંદ કંઈક અલગ જ હોય છે. વળી કોઈ ગરીબ કે ભૂખ્યાની પણ એમાં ભૂખ સંતોષાય છે. સૌ સાથે ભેગા મળીને ખાવાથી છાશ જેવું સામાન્ય પીણું પણ અમૃત લાગે છે, અને સાથે મળીને ખાવાથી ભાઈચારો પણ વધે છે. 6 કવિએ છાશને સુધા જેવી કેમ કહી હશે? કવિએ છાશને એટલા માટે અમૃત જેવી કહી હશે કે ઈશ્વર આપણને જે આપે તે આપણા માટે યોગ્ય જ હોય છે. વળી આ તો ઈશ્વરે આપેલી સહિયારી છાશ જે સ્વર્ગના દેવોને પણ દોયલી છે, તો આ છાશ આપણા માટે અમૃત સમાન જ હોય. પ્રશ્ન નંબર 9, કવિતાને આગળ વધારો. સ્વરચિત કાવ્યપંક્તિ ઉમેરવાની છે. તમારે આ જૂથ કાર્ય એટલે તમારા મિત્રો સાથે મળીને કરવાનું છે. આ તો ઈશતણો આવાસ, આ તો ઈશતણો આવાસ, દિલમાં પ્રેમનો મીઠો અહેસાસ, જ્ઞાનની જ્યોતથી મન ઉજાસ, શાંતિથી મળે જીવનનો સાથ. આવી રીતે તમે સ્વરચિત કાવ્યપંક્તિ કોઈ પણ પંક્તિ લખી આગળ વધારી શકો છો. ત્યારબાદ બીજું છે તું નવરો નવ રેજે વહેજે. આગળ લખી શકાય તું નવરો નવ રેજે વહેજે, જ્ઞાનની ગંગામાં તું તરજે. શીખી લે નવી વાતો દુનિયાની, અનુભવથી જીવનને ભરજે. આ રીતે તમે આગળની કાવ્યપંક્તિઓ આગળ વધારી શકો છો. તમારા મિત્ર પાસે તથા તમારા શિક્ષક શ્રી પાસેથી પૂછીને તમે કાવ્યપંક્તિને આગળ વધારી શકો છો. અહીં આપણા પાઠ 1ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે. ધોરણ 8ના ગુજરાતી વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 8 ગુજરાતી સ્વાધ્યાય નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.